ઘર માટે વિસરાઈ રહેલા અમુક શબ્દોનું વર્ણન આપણે આજે સાંભળીએ, જે તમે પ્રોફાઇલ પિક્ચરમાં પણ જોઈ શકો છો. ખોરડું, કાચું ગારા માટીનું રહેણાંક. પછીત એટલે ઘરની પાછળની દિવાલ. કરો, જેના પર મજબૂત લાકડું ટેકવ્યું હોય છે. ભડું, જ્યાં બારણું મૂકવામાં આવે છે. બારશાક, મજબૂત લાકડું કે બારણું ત્યાં ફિટ કરવામાં આવે છે. ઘોડલિયા, જ્યાં સારા પ્રસંગે તોરણ બાંધવામાં આવે છે. પાણિયારું, જ્યાં માટલું બેડલું મૂકવામાં આવે છે. ખૂંટી, ઓસરીની દિવાલમાં નાની ખીટી, જ્યાં ગમે તે વસ્તુ તમે ટીંગાડી શકો છો. મોભિયું, નેવા પર નરિયાનો મૂકવાનું લાકડું, ટેકવવા માટે જે લાકડું મૂકવામાં આવે છે તે. ગોખ, ઓરડાની ઓસરીમાં મૂકવાનો ઝરૂખો. વંડી એટલે મકાનની ફરતે ચારો બાજુ અથવા 3 બાજુ 5-7 ફૂટ ઊંચી દિવાલ. મેડી, મકાનનો જે પ્રવેશદ્વાર હોય તેની ઉપર બાંધવામાં આવતો બીજો માળ, જેને ઝરૂખો કહીએ છીએ આપણે ઘણીવાર, અને મેડી પણ કહેવાય છે. ગોખલા, વંડી દિવાલ હોય ને તેની બહારની બાજુ જે કોડિયા મૂકવા માટેની જગ્યા હોય છે તેને ગોખલા કહે છે. ફરિયું, ઘરની આગળ અને વંડીની અંદર બાજુ ખુલ્લી જગ્યા, જ્યાં તુલસી ક્યારો કે એવું પણ રોપવામાં આવે છે, નાના નાના ફળઝાડ રોપવામાં આવે છે, અને જ્યાં ગામડાઓમાં ખાટલા રાખીને ઉનાળામાં સૂતા પણ હોય છે. કોંઢ, કોટ એટલે ફળિયામાં એક સાઈડ ખૂણો હોય છે જ્યાં ગાય, ભેંસ કે બળદ બાંધવાની જગ્યા હોય છે. ગમાણ, ગાય, ભેંસ અને બળદને ચારો નાખવાની જગ્યા.